કામરેજના નાનસાડ રોડ સ્થિત કૃષ્ણા પાર્ક સોસાયટીમાં ગુરુ પૂર્ણિમા નિમિત્તે પ્રથમવાર ભવ્ય બજરંગદાસ બાપાની શોભાયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું। સુરત જિલ્લાના કામરેજના નાનસાડ રોડ સ્થિત કૃષ્ણા પાર્ક સોસાયટીમાં ગુરુ પૂર્ણિમાના પાવન અવસરે ભક્તિમય કાર્યક્રમ યોજાયો હતો। પ્રથમ વર્ષ આયોજિત બજરંગદાસ બાપાની ભવ્ય શોભાયાત્રામાં મોટી સંખ્યામાં ભક્તો જોડાયા। ડીજેના તાલે ભક્તોએ ગરબાની રમઝટ બોલાવી અને સમગ્ર વિસ્તાર જય બજરંગદાસ બાપાના નાદથી ગુંજી ઉઠ્યો। આ પ્રસંગે અંદાજે 1000 થી 1100 શ્રદ્ધાળુઓ માટે પ્રસાદીનું આયોજન કરવામાં આવ્યું। પ્રથમ વર્ષના આ આયોજનને મળેલા સારા પ્રતિસાદ બાદ હવે દર વર્ષે ગુરુ પૂર્ણિમાના દિવસે આ ભવ્ય કાર્યક્રમ યોજવાનો નિર્ણય લેવામાં આવ્યો છે। અત્યારે આપણે ગુરુ પૂર્ણિમાના દિવસે અમે 700 થી 1000 સુધીના પ્રસાદીનો એક રાખ્યો છે પ્રોગ્રામ, અને પૂર્ણતિથિના હિસાબે અમે રથયાત્રાનું પણ આયોજન કરેલ છે। કેટલા વર્ષથી કરો છો? આ મારો ફર્સ્ટ ટાઈમ પહેલો વર્ષ છે। હવે આગળથી દર વર્ષે અમારે કરવાનું આયોજન નક્કી છે। કઈ સોસાયટી છે? કૃષ્ણા પાર્ક સોસાયટી, કામરેજ, રાધિકાની બાજુ। કેમેરામેન જેનિસ સાથે રાકેશ ચૌહાણ, આરએન ન્યૂઝ, કામરેજ।